બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે કથા કરવાની છે નિર્જલા એકાદશીની વ્રત કથા, પૂજન વિધિ અને તેનું મહાત્મય. એટલે કે ભીમ 11 જે કહેવાય છે એ નામથી પણ આ એકાદશી પ્રસિદ્ધ છે. તો આપણે આની કથા પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય. અને મિત્રો, જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઇક કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો આવો આપણે નિર્જળા એકાદશીની વ્રત કથા, પૂજન વિધિ અને મહાત્મ્યને આપણે આરંભ કરીએ. જેઠ સુધી એકાદશીની કથા કહેતા શ્રી હરિ કહે છે કે જેઠ સુધી એકાદશી નિર્જલા એવે નામે પ્રસિદ્ધ છે. તેનું પૂજન પ્રિય પત્નીની સાથે જોઈના પુષ્પોથી કરે છે. નૈવેદ્યમાં દહીં ભાત આપે, અર્ધ્યમાં કેરીનું ફળ અને છત્રીનું દાન કરે. આવી રીતે પૂજનની સાથે વ્રતને કરનાર પુરુષ ઈચ્છિત સુખને અવશ્ય પામે છે. તે વિશે એક પવિત્ર કથા કહું છું, તે તમે સાંભળો. એક સમયે વ્યાસ મુનિ ફરતા ફરતા હસ્તિનાપુર પ્રત્યે આવ્યા. ત્યારે 5 ભાઈ પાંડવો તથા કુંતાજીએ પૂછ્યું કે સર્વે પાપોનો નાશ કરે અને આ લોકમાં પણ સુખ સંપત્તિ પ્રાપ્ત થાય એવું કયું સાધન છે? વ્યાસજી કહેવા લાગ્યા કે એવું તો 12 માસની સર્વે એકાદશીઓના ઉત્સવ કરવા એ જ સર્વમાં ઉત્તમ સાધન છે. તે સિવાય એવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી. ત્યારે ભીમસેને કહ્યું કે હે પિતામહ, બીજા ભાઈઓ તો વ્રત કરી શકે તેમ છે, પરંતુ મારાથી તો કોઈ રીતે તે વ્રત થઈ શકે તેમ નથી. તે મારા ભાઈઓ એકાદશીને દિવસે કોઈએ ભોજન કરતા નથી. માતાજી પણ પોતે ભોજન કરતા નથી અને મને પણ કહે છે કે ભીમ, આજે એકાદશી છે માટે તું ભોજન કરતો નહીં. પણ મારાથી તો તે થતું નથી. હું દાન, ભગવાનની પૂજા વગેરે તો કરું જ છું, પણ ઉપવાસ તો ન થાય. એટલે એકે ટાઈમ જમ્યા વગર મને ચાલતું નથી, કેમ કે મારા પેટમાં જઠરાગ્નિ અતિશય બળવાન છે. એટલે મારાથી ભૂખ તો સહન થતી નથી. માટે એકાદશી વિના પણ વ્રતનું પુણ્ય મળે એવો કોઈ સહેલો ઉપાય બતાવો તો તે હું કરીશ. ત્યારે વ્યાસજીએ કહ્યું કે જો બધી એકાદશી ન થઈ શકે તો જેઠ માસની બંને એકાદશીનું વ્રત કરવું, અને તે પણ ન થાય તો એક શુદ્ધ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. એક શુદ્ધ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી 12 માસની એકાદશીના વ્રતનું ફળ કર્યાનું મળે છે. તે ઉપવાસની વાત સાંભળીને ભીમ તો પીપળાના પાનની જેમ ધ્રુજવા લાગ્યો અને કહ્યું કે મારાથી ઉપવાસ તો નહીં જ થાય. ત્યારે વ્યાસજીએ કહ્યું કે જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી કરીને 12ના સૂર્યોદય સુધી અન્નજળનો ત્યાગ કરીને વ્રત કરે છે, તેને સર્વે એકાદશીના ઉપવાસનું ફળ મળે છે. 12ને દિવસે બ્રાહ્મણને અન્ન જળનું દાન કરી ભોજન કરાવી ત્યાર પછી પોતે ભોજન કરવું. વિધિપૂર્વક કરવાથી સર્વે એકાદશીઓનું ફળ મળે છે અને તે વ્રત કરનારને અનંત યજ્ઞનું તથા અનંત જન્મના તપનું અને અનંત પ્રકારના દાનોનું ફળ થાય છે. અને તેને અંત સમયે ભયંકર એવા ચમરકેકરના દર્શન જ થતા નથી, પરંતુ તેને વૈકુંઠનાથ ભગવાનના દર્શન થાય છે, અથવા તેના દિવ્ય પાર્ષદોનું
દર્શન થાય છે. માટે તે એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ. તે એકાદશીના સમાન કોઈ વ્રત કે તપ, યજ્ઞ, દાનનું પણ ફળ થતું નથી. પછી તે વચન મસ્તક વડે ગ્રહણ કરીને 4 ભાઈઓ અને ભીમે એમ 5 ભાઈઓએ એ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. માટે એ વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ. અને જે મનુષ્યો એકાદશી વ્રત કરતા નથી તે આત્મદ્રોહી છે અને તેને દુરાચારી અને દુષ્ટ કહેલો છે અને એમના 100 કુળ નરકમાં પડે છે. અને જે એકાદશીને દિવસે ઉપવાસ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મહાપૂજન કરે છે અને રાત્રે જાગરણ કરીને બીજે દિવસે પોતાની શક્તિ પ્રમાણે દાન કરે છે તે મનુષ્ય મોટા પુણ્યને પામે છે. અને જે મનુષ્ય ભક્તિ ભાવથી આ એકાદશીની પવિત્ર કથાનું પઠન કે માત્ર શ્રવણ કરે છે તો તે પણ સ્વર્ગલોકને પામે છે. અને જે મનુષ્ય વ્રત કરીને સાથે આ કથાનું પઠન કે શ્રવણ કરે છે તે મનુષ્ય દેહને અંતે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામને અવશ્ય પામે છે. એમાં સંશય નથી. તો ભક્તો, આ કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. જય સ્વામિનારાયણ.